રોબોટને બોરવેલમાં ઉતારીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. એનડીઆરએફ, બીએસએફ, આર્મી, ડિઝાસ્ટર ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર પણ અત્યારે ત્યાં મદદમાં લાગેલું છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. યુવતીની પરિસ્થિતિ અંગે જણાવ્યું છે. યુવતી હજુ પણ અનકોન્શિયસ છે. યુવતી બોરવેલની અંદર હજુ ઊંડી ન જાય તે માટે નીચેથી સપોર્ટ આપી અને એલ હુક બનાવવામાં આવી રહ્યા છે. તો અંગે જ બધું અપડેટ મેળવીશું. ગ્રાઉન્ડ ઝીરો પરથી મેહુલ આપણી સાથે જોડાઈ ગયા છે અને ત્યાં અત્યારે શું પરિસ્થિતિ છે તે જાણીશું. જી મેહુલ, સફળતા ક્યાં સુધી પહોંચી રહી છે? કારણ કે આશા છે લોકોને કે હજુ પણ દીકરી સહી સલામત બહાર નીકળે. ઓપરેશન સતત ચાલી રહ્યું છે. કઈ રીતે દીકરીને બહાર કાઢવામાં આવી રહી છે? જી સંધ્યા, ચોક્કસથી વાત કરવામાં આવે તો છેલ્લા 30 કલાકથી પણ વધુનો સમય હાલ વીતી ચૂક્યો છે અને જે યુવતી છે તે બોરવેલમાં હાલ પણ ફસાયેલી હાલતમાં છે. ગઈકાલની રાતની જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે છે તે યુવતી માત્ર 60 ફૂટ સુધી જ બાકી રહ્યું હતું અને ખામી આવતા છે તે યુવતી પાછી છે તે 300 ફૂટે અત્યારે હાલ અટકી છે. તરફ વાત કરવામાં જે હાઈટેક સાધનો છે તેના દ્વારા છે તે યુવતીને બહાર કાઢવા માટેનો છે તે કામગીરી હાથ ધરવામાં આવી છે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ એક રોબોટ છે હાઈટેક, જે પણ હાલ ફરીથી બીજી વાર પ્રયાસ કરી અને જે બોરવેલ છે તેનામાં મૂકવામાં આવશે. ગઈકાલે રાતના પણ એકવાર જે આ રોબોટ આપ જોઈ રહ્યા છો તેના દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો અને યુવતી છે તે 60 ફૂટ સુધી ઉપર આવી હતી, પરંતુ ફરીથી આ રોબોટ બીજી વાર છે તે આ મૂકવામાં આવશે અને જે યુવતી ફસાયેલી છે તેને બહાર કાઢવા માટે પ્રયત્ન કરવામાં આવશે. જે રીતે આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે સતત જે બીએસએફ છે, એનડીઆરએફની ટીમ છે, ડિઝાસ્ટરની ટીમ છે તે સતત ખડે પગે, અહીં સ્થાનિક તંત્રની ટીમ ખડે પગે રહીને જે યુવતી છે તે વહેલી તકે બહાર નીકળે તેવા પ્રયત્નો છે તે હાલ હાથ ધરવામાં આવ્યા છે. જી, યુવતીને બચાવવા માટે શું દોરડાની જ મદદ લેવાઈ રહી છે? દોરડાના સહારે તેને બહાર કાઢવામાં આવી રહી છે કે અન્ય કોઈ રીત પણ છે? જી સંધ્યા, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગઈકાલે જે રીતે બોરવેલ છે તેનામાં રોબોટ છે તે ઉતારવામાં આવ્યું હતું અને જે મોટર કાઢવા, જે બોરવેલમાંથી મોટર કાઢવાની જે ઘોડી આવે છે તેના પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એટલે વી અને એલ શેપના જે હુંક બનાવવામાં આવ્યા છે તેનાથી છે તે યુવતીને બહાર કાઢવા માટેના પ્રયત્નો હાથ ધરાયા છે અને ફરીથી હાલ છે તે રોબોટ છે તે અંદર મૂકવાની તૈયારીઓ છે તે કરી દીધી છે અને થોડા જ સમયમાં છે તે ફરીથી બીજી વાર છે તે રોબોટને અંદર મૂકવામાં આવશે અને ત્યારબાદ છે તે યુવતીને બહાર કાઢવા માટેના પ્રયત્નો છે તે હાથ ધરાશે. જી, રેસ્ક્યુ ટીમનું શું કહેવું છે? કેટલો સમય હજુ લાગી શકે છે? જી સંધ્યા, ચોક્કસથી વાત કરી તો ગઈકાલથી જ જયારે એનડીઆરએફની ટીમ આવી હતી પ્રયાસ કરી રહ્યા છે અને યુવતી વહેલી તકે બહાર નીકળે તેવા પ્રયત્નો હાથ ધરાયા છે. પરંતુ જે રીતે ગઈ રાતના જે 60 ફૂટ સુધી યુવતી બહાર આવી હતી અને જે વી શેપનો જે હુંક હોય છે તે છૂટી જતા તે પાછી છે તે 300 ફૂટ સુધી ચાલી ગઈ હતી. એટલે અત્યારે ફરીથી છે તે વી અને એલ શેપના હુંક બનાવવામાં આવ્યા છે અને તેનાથી જ છે તે યુવતીને બહાર કાઢવા માટેના પ્રયત્નો હાથ ધરાશે. સાથે જ જે રોબોટ છે હાઈટેક રોબોટ તેને પણ અહીં કને ઉતારવામાં હાલ આવશે.